નમસ્કાર મિત્રો, હું અંબલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબલાલ પટેલ 2 મિલિયન પેજ તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે હવામાનમાં મોટો બદલાવ આવી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મિત્રો 20 જૂન આજુબાજુ વરસાદ અને તોફાન આવવાની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના સૂચનો અનુસાર વરસાદ જામનગર, મોરબી, દ્વારકા, અમદાવાદ તથા ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને મોસમ વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ખારું ચોમાસું જુલાઈ મહિનામાં સારું થશે અને તોફાની પવનો ફૂંકાશે. જોકે એક રાહતના સમાચાર એ છે કે આ વર્ષે હોળીનો પવન હોલી વિન્ડ પશ્ચિમ અને વાયવ્ય દિશાનો હોવાથી ચોમાસું મોન્સૂન ઘણું સારું રહેવાની આશા છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે જોવા મળશે. ગુજરાત ફરી એકવાર હવામાન પલટાની ક્લાઇમેટ ચેન્જ દહેશત વર્તાઈ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી, સવેર હીટ વચ્ચે હવામાન નિષ્ણાત કમોસમી વરસાદની અનસિઝનલ રેન આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના લોકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળશે. જોકે એક રાહતના સમાચાર એ છે કે આ વર્ષે હોળીનો પવન હોલી વિન્ડ પશ્ચિમ અને વાયવ્ય દિશાનો હોવાથી ચોમાસું મોન્સૂન ઘણું સારું રહેવાની આશા છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે જોવા મળશે. આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત જોકે શહેરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક વરસાદની શક્યતા 18 જૂન બાદ વધુ જણાઈ રહી છે. તેમણે જણાવ્યું કે 16 જૂન પહેલાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે આ સમયગાળામાં ભારે અથવા વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જોકે હવામાનમાં બનતા વિવિધ પરિબળોના કારણે ચોમાસાની ગતિમાં થોડો વિક્ષેપ પણ આવી શકે છે. વિડીયો ગેમ 2 અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વાતાવરણ સમાચાર જોવા મળતા રહે.